ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલું અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ, જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ. હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો અને એનું એન્ટ્રી અને એક્ઝિટ શહેરનો અમે તપાસતા હતા. વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા સીસીટીવી અમે સંખ્યાબંધ તપાસ્યા અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યું. આ વ્યક્તિને અમે ટુ વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો અને એની પાસે જરૂરી પુરાવા માંગતા એની પાસે કોઈ પુરાવા નહોતા અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી. એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાઈ. વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે. એ એક્ટિવા જ ચોરી કરતો હતો અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસૈન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે. એની ઉંમર પણ 63 વર્ષની છે અને 6 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેવાનું. આ બંને વ્યક્તિઓની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે. કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજા કર્યા છે. એમાં 12 વાહનો છે અને જુદા જુદા એન્જિન ને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે. વધુમાં આનો ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર ટુ વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એને ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે. એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરેલ હોવાનું ધ્યાને આવે છે. વડોદરામાં હમણે ગયા મહિને જે ચોરી કરી અને એના સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ થયા. એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દેતો અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી. પૈસાની તો જરૂરિયાત એને હતી જ અને એ સસ્તામાં જ આ એક્ટિવા આ ઇમરાન શેખ કે જે દિલ્હી ચકલા એનું ગેરેજ છે એને સસ્તામાં વેચી દેતો હતો અને ઇમરાન શેખ પોતે એ બીજા અન્ય જરૂરિયાત વ્યક્તિઓને આપી દેતો હતો. આ બંને વ્યક્તિઓને અમે પોલીસે ધરપકડ કરી. હા, આમાં અમને ચોરે 21 ગાડીઓ ચોરી જગ્યાની કબૂલાત કરેલ છે. એમાં અમને ટોટલ 15 વાહનોનો મુદ્દામાલ મળી આવ્યો છે. અન્ય એને સ્ક્રેપ કરી નાખ્યો છે કે જે ઇમરાન શેખને આપતો હતો આ મુનાવર હુસૈન કે જે ચોરી કર્યા બાદ એ એમના ગ્રાહકોને કેન પ્રકારે આપી દીધો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અમે આ બંને આરોપીઓને વધુ પૂછપરછ હાલ ધરેલ છે. બીજી અન્ય ગુનાઓ ડિટેક્ટ થાય છે કેમ તેમાં પણ અમે તપાસ કરી દીધી.